અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને આ વખતે ધમકી ગુજરાત હાઈકોર્ટમાં મળી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી અને સૌથી મોટા સમાચાર, જ્યાં ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. જી હા, ઈમેલ મળતા જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને હાઈકોર્ટના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર એક મેલ આવ્યો હતો. આજે સવારે ઈમેલ આવતા જ પોલીસે તપાસ હાથ ધરી. સોલા પોલીસ BDDS સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી અને ધમકી ભર્યા ઈમેલથી કોર્ટ કાર્યવાહીમાં પણ અડચણ ઊભી થઈ છે. ચીફ જસ્ટિસની ખંડપીઠનું કામ રોકાયું છે. ગંભીર મામલાને લઈ ચીફ જસ્ટિસે ડાયસ કોર્ટ કાર્યવાહી રોકી છે અને ક્લિયરન્સ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ પ્રકારની પણ હાલ જે તજવીજ છે તે ચાલુ છે. તો અને હાઈકોર્ટની સુરક્ષામાં પણ વધારો થયો છે. તો ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. તો હાલ જ્યારે તપાસ કરવામાં આવી તો કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી અને ત્યારબાદ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે IEDથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે. તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી. હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે. આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ, એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે. હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે અને આની અંદર ફર્ધર જે કંઈ પણ ડેવલપમેન્ટ હશે એ અહીંયા આપની સામે મૂકવામાં આવશે. ખાસ કરીને હજારોની સંખ્યામાં જ્યારે પક્ષકારોના વકીલો પરિસરની મુલાકાત લેતા હોય છે, ઘણો મોટો વિસ્તાર છે, ચેકિંગમાં અંદાજિત કેટલો સમય લાગી શકે છે અને સાથે જ આગામી સમયમાં પણ સુરક્ષાની દૃષ્ટિએ કયા પ્રકારના પગલાં લેવામાં આવશે જેથી લોકોની સુરક્ષા સાથે જ વકીલો, જજીસની સુરક્ષા સચવાઈ રહે? ભૂતકાળમાં પણ નામદાર હાઈકોર્ટ સાથે રહીને જે સુરક્ષાની દ્રષ્ટિએ જે પણ ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાના છે એ ઓલરેડી કરવામાં આવ્યા છે. અત્યારે DYSP કક્ષાના અધિકારીને હાઈકોર્ટની સુરક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમની નીચે ટોટલ SRPની 2 કંપનીઝ ત્યારબાદ બીજા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે મૂકવામાં આવ્યા છે. પરંતુ આ ઇન્સિડન્ટ બાદ, આ ચેકિંગ બાદ જેટલા પણ બીજા લૂપહોલ્સ અમારા ધ્યાને આવે છે, અમે નામદાર હાઈકોર્ટની સાથે રહી સંકલનમાં રહી અને લોકોની, વકીલોની અને પક્ષકારોની સુરક્ષા માટે જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે એ તમામ કાર્યવાહી કરીશું. ઇન્વેસ્ટિગેશન માટે આની અંદર FIR દાખલ થઈ રહી છે. FIR દાખલ થયા બાદ એ તમામ પ્રકારનું ટ્રેસિંગ અને જે પણ ID, IP અને બધું છે એની અંદર ઇન્વોલ્વ છે એ તમામની વિગત જે છે એ પોલીસ નીકાળશે. સાથે વાત કરવામાં આવે સત્યેશ ગાંધીનગર હાઈવે છે, વલ્નરેબલ સિચ્યુએશન ગણી શકાય એવી પોઝિશન પર હાઈકોર્ટ સ્થિત છે, ઉપરથી પણ રસ્તો જાય છે, નીચેથી પણ રસ્તો જાય છે. આ તમામ બાબતોને કઈ રીતે સંકલન કરીને ધ્યાન રાખવામાં આવશે, કારણ કે સમય જે આપવામાં આવ્યો. અને હવે વાત કરીશું MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH